અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજના 14મો સ્નેહ મિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું. અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના વિદ્યાર્થીઓને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઈ, ડોક્ટર, વકીલ તેમજ જજ સહિતના પોલીસ કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું પણ સમાજ દ્વારા સન્માન કરાયું હતું, જેમાં ગાંધીનગર સચિવાલયમાં આનંદ જી ડોડિયા, વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, સમાજ આગેવાન મગનભાઈ આહિર, પ્રમુખ સાજનભાઈ આહિર, સરકારી આગેવાન સુરેશભાઈ આહિર, નાગજીભાઈ કિશોરભાઈ પીઠિયા, નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી ઉમટેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જય દ્વારકાધીશ. મારું નામ સાજનભાઈ આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું. આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે 14મું અમારું સ્નેહ મિલન થઈ રહ્યું હતું. એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવ્યા એનું સન્માન. પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે વર્ગમાં નોકરી કરતા હોય, પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, જે કંઈ ડૉક્ટરો હોય એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી. અને એના સિવાય સમાજ એક કાયમીને માટે એક જળવાઈ રહે, સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો. અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા લઈ આવે, આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપી એટલા માટે કે એ આગળ વધે. આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે. તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં. એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા. એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમી માટે આવી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જય દ્વારકાધીશ.